ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડ સાથે જીતવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને તેના ભાગરૂપે ઓપરેશન લોટસ પાર પાડવામાં સફળતા પણ મળી રહી છે। ગઈકાલે ભાજપમાં ભરતી મેળો જામ્યો હતો, તેવામાં આજે રાજુલામાં ભાજપનું મહાસંમેલન પણ યોજાયું છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કોંગ્રેસની હાલત અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે। ગઈકાલે ભાજપમાં ભરતી મેળો જામ્યો હતો। આ ભરતી મેળામાં કોંગ્રેસના એક બે નહીં પરંતુ 3 દિગ્ગજ નેતાઓએ કેસરિયા કર્યા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં કમલમમાં મેગા ભરતી મેળો યોજાયો હતો, જેમાં CR પાટીલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મુળુભાઈ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા। કમલમ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતા CR પાટીલે જણાવ્યું હતું કે લોકોને મદદ કરવાની ભાવના માટેનું આ પ્લેટફોર્મ મળે તે માટે તમે PM મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યા છો અને તે બદલ આપનું સ્વાગત છે। ત્યારે આજે રાજુલામાં CR પાટીલનું આગમન થયું છે અને CR પાટીલની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજાયું છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જતા મહાસંમેલન આ યોજાયું છે અને ગઈકાલે જ અમરીશ ડેરે ભાજપમાં જોડાયા હતા, ત્યારે તેમણે ભાજપના મંચ પરથી કહ્યું હતું કે તેમણે CR પાટીલે અન્ય કાર્યકરો ભાજપમાં જોડાય તે માટે રાજુલામાં કાર્યક્રમ માટે સમય માંગ્યો છે અને ત્યારે આજે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પ્રવેશ કરે તે માટે સંમેલન યોજાયું છે, જેમાં કોંગ્રેસના અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો કેસરીઓ ધારણ કર્યો છે। ત્યારે આજે રાજુલામાં એક મંચ પર રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા। ગત વિધાનસભામાં હીરા સોલંકીએ જ ડેરને હરાવ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણી વખતે ડેર અને હીરા સોલંકી વચ્ચે સાપ્તાહિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। મર્યાદામાં રહીને લડે એવો ખાનદાન દુશ્મન જોઈએ છે। હીન કક્ષાનું રાજકારણ ન કરે એવો વિરોધી જોઈએ છીએ અને આ કરણની ભૂમિ ઉપરથી કહું છું કે એ પણ ઈચ્છા મારી પૂરી થાય એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આવો ને મેદાનમાં મારા ભાઈ નહીં થાય, તમે પણ ના કરો। ઘા કરો ને છાતીએ, યાર છાતીએ ઘા ખાવા હાટું તો બેઠા છીએ મારા ભાઈ। વાહેથી હું લલ્લુ પંચુની જેમ કામ કરવાના અને એટલે જ કહું છું કે મર્દાનગીથી છીએ, કાંઈક કરવા માટે છીએ અને હજી કહું છું કે કુદરતે માણસ તરીકે મોકલ્યા છે એટલા માટે છીએ અને એક જ ક્ષેત્ર એવું છે જ્યાં સૌથી વધુ લોકોની સેવા થઈ શકે, સૌથી વધુ લોકોના આંસુ લૂછી શકીએ, સૌથી વધુ ઉપેક્ષિતો સાથે બેસીને એને સાથે ચાલવાની પ્રેરણા આપી શકીએ। અમરીશ ડેરે ગત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે મર્યાદામાં રહીને લડે એવો ખાનદાન દુશ્મન જોઈએ અને હીન કક્ષાનું રાજકારણ ન કરે એવો વિરોધીઓ જોઈએ અને મારી આ ઈચ્છા પૂરી થાય એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આવો મેદાનમાં ઘા કરો તો સામી છાતીએ ઘા કરો। છાતીએ ઘા ખાવા માટે તો બેઠા છીએ, પાછળથી શું લલ્લુ પંજુની જેમ કામ કરી રહ્યા છો ને એટલે જ કહું છું કે મર્દાનગીથી કામ કરવા માટે અમે આવ્યા છીએ। જેના વળતા જવાબમાં હીરા સોલંકીએ પણ કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓએ કોઈનાથી ડરવાની જરૂર નથી, ધમકી દેનારાના હું ડબ્બા ગુલ કરવાનો છું। અત્યારે જે લોકો માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે તે લોકોને ચૂંટણી બાદ હું જોઈ લઈશ। આ વિવાદિત નિવેદન આપવા સાથે હીરા સોલંકીએ આ નિવેદનને વાયરલ કરવા પણ કાર્યકર્તાઓને અપીલ કરી હતી અને આ બંને નેતાઓના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા। એક વાત આપણે ધ્યાન ઉપર મૂકવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓને કોઈના બાપથી બીતા નહીં હો। અહીંયા હીરાલાલ આ જ્યાં ધાક ધમકી દેવા વાળા બધા નીકળ્યા છે ને અહીંયા, એ બધાના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું। આ એક પ્રકારે જે માહોલ ડોળવા નીકળ્યા છે, આ બધું ધ્યાન રાખવું પડે સમાજને। આ જાફરાબાદ તાલુકે ભાઈ તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો, આપણે બાકી બધું મારા પર મૂકી દો। પતી ગયું છે બધું, બધા ડબ્બા ગુલ થઈ ગયા છે, બધા સમજી ગયા છે એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી। ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ સારા મતે આપણે જીતીએ છીએ, બરાબર। માહોલ બગાડવાના પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો, એ પછી ઇલેક્શન પછી હું છું ને એ છે।
એક સમયે આ જ બંને નેતાઓ આ પ્રકારના નિવેદનો એકબીજા પર કરતા હતા અને આજે આ જ બંને નેતાઓ એક સ્ટેજ અને એક પક્ષમાં છે. ત્યારે સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે હીરા સોલંકીને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે અને અમરીશ ડેરને રાજુલાથી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. રાજુલા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જ્યારે અમરીશ ડેરે રાજીનામું આપ્યું ત્યારે મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી હતી. જો કે આ મિટિંગને તેમણે એક રૂટીન બેઠક ગણાવી હતી. અમરીશ ડેરના રાજીનામા બાદ હીરા સોલંકીએ પક્ષમાં કોઈ નારાજગી ન હોવાની મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય હોય છે. અમરીશ ડેરનું વેલકમ કર્યું છે અને પાર્ટીમાં વર્ષોથી કામ કરી રહ્યો છું અને કરતો રહીશ. અમરીશ ડેરને ચૂંટણી લડાવવા અંગે પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો હોય તો મને જાણ નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં આ બંને નેતાઓને સાચવી લેશે કે પછી રાજુલામાં કોઈ નવો ચહેરો જોવા મળશે. આ જ પ્રકારના રાજકારણના તમામ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા